નમસ્કાર મિત્રો, જો હું તમને એમ કહું કે આપણું જે ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે એ એક રેલવે છે. એ રેલવેને ચાલવા માટેના પાટા, એ રેલવેને ઊભું રહેવા માટેનું રેલવે સ્ટેશન અને એ રેલવેની અંદર મુસાફરો મુસાફરી કરે એના માટેની ટિકિટ બારી, આવું બધું જ કામ કરતી એક કંપની છે કે જે કંપની આપણા આખા ઇન્ડિયન સ્ટોક માર્કેટને ચલાવે છે. હવે આ વાત ઉપરથી તો એવું લાગે કે આવી કંપનીની અંદર તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ, અને ઘણા લોકોને ખબર પણ પડી ગઈ છે કે હું કઈ કંપનીની વાત કરવાનો છું. જો તમને ખબર પડી ગઈ હોય કે કઈ કંપનીની વાત થઈ રહી છે તો ડેફિનેટલી કોમેન્ટ કરજો કે તમે કઈ કંપની ગેસ કરી છે. એટલે આપણે આગળ છે વિડીયો જોઈએ એમાં ખ્યાલ આવશે કે તમે જે ગેસ કર્યું છે એ જ કંપનીની આપણે વાત કરવાના છીએ કે બીજી કંપનીની વાત છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અર્થયાત્રાની ફેમિલીમાં. અને આજનો જે આપણો ટોપિક છે એ છે મોનોપોલી સ્ટોક. આ મોનોપોલી સ્ટોક માટે આપણે એક આખી સિરીઝ બનાવવાના છીએ કે જેની અંદર ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર જેટલા પણ સેક્ટર છે એ દરેક સેક્ટરના એક મોનોપોલી સ્ટોક છે એની આપણે વાત કરવાના છીએ. એટલે ડેફિનેટલી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને જેમ તમને ખ્યાલ છે એ રીતે અર્થયાત્રાની મારફતે આપણે નાણાંની અને ફાઇનાન્સ રિલેટેડ સરળ અને પ્રેક્ટિકલ સમજ અને આંકડાઓ સાથેની ને હકીકત આધારિત સમજ છે એ લોકો સુધી અને તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન છે એ કરીએ છીએ. આપણે શરૂ કરીએ આજનો ટોપિક. તો આજનો ટોપિક છે સ્ટોક માર્કેટ સર્વિસ રિલેટેડ સેક્ટરનો છે કે ઇન્ડિયાની અંદર સ્ટોક માર્કેટ સર્વિસ રિલેટેડ સેક્ટરમાં કઈ એવી મોનોપોલી કંપની છે કે જે કંપની કાર્ય કરી રહી છે અને ખૂબ મોટો માર્કેટ શેર ધરાવે છે. અને કંપનીનું નામ છે બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે ઘણા બધા લોકોએ જે ગેસ કર્યું છે એની કોમેન્ટ કરેલી છે, કદાચ એ લોકોની ઘણાની કોમેન્ટ સાચી પણ હશે અને ઘણા લોકોએ જે ગેસ કર્યું છે કદાચ ખોટું પણ હશે. પણ આપણે કંપની વિશે આગળ જાણકારી મેળવીએ કે કંપની કઈ રીતે વર્ક કરે છે, શું બિઝનેસ મોડલ છે, કે કઈ રીતે બધું કાર્ય કરે છે. એ પહેલાં બીએસસી વિશે થોડીક માહિતી છે, એટલે કે એનું બેકગ્રાઉન્ડ છે જાણી લઈએ. બીએસસી છે એ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. ખાલી ભારતનું નહીં પરંતુ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. બોમ્બે સ્ટોક માર્કેટની સ્થાપના, બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1875માં થયેલી. અને ઇન્ડિયા લેવલે ખૂબ મોટું કાર્ય, ઇન્ડિયન સ્ટોક માર્કેટને ચલાવવા માટેનું ખૂબ મોટું કાર્ય છે એ અત્યારે બીએસસી છે એ કરી રહ્યું છે. હવે આપણે આગળ જોઈએ તો બીએસસીનું જે બિઝનેસ મોડલ છે એ કઈ રીતે વર્ક કરે છે. તો બીએસસીના બિઝનેસ મોડલમાં ટ્રેડિંગ ઇક્વિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને આઈપીઓ, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની ઇક્વિટીની ખરીદી કે વેચાણ કરીએ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તરીકે કે કોઈ પણ બેંક લેવલે કે કોઈ પણ કંપની તરીકે, કોઈ પણ લેવલ ઉપર જ્યારે પણ ઇક્વિટીનું ખરીદ વેચાણ થાય છે, શેરનું ખરીદ વેચાણ થાય છે, તો એ ખરીદ વેચાણ ઉપરની એક ટ્રાન્ઝેક્શન ફીસ છે એ બીએસસીને મળે છે. એટલે એની એક ઇન્કમ છે એ બીએસસી જનરેટ કરે છે. આપણે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડનું ખરીદ વેચાણ કરીએ તો એમાંથી પણ ટ્રાન્ઝેક્શન ફીસ છે એ બીએસસીને મળે છે. જ્યારે આપણે કોઈ પણ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બોન્ડ જેવી વસ્તુઓનું ખરીદ વેચાણ કરીએ તો એમાં પણ સર્ટન અમાઉન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ફીસ છે એ બીએસસીને મળે છે. અને જ્યારે કોઈ કંપની આઈપીઓ લિસ્ટેડ કરે તો એ આઈપીઓ લિસ્ટેડ કરવા માટેની એક અમુક ચોક્કસ ફીસ એ કંપનીએ બીએસસીને આપવી પડે છે. અને દરરોજ અને દર વર્ષે એ શેરનું ટ્રેડિંગ શરૂ રહી, એટલે કે આપણે એ શેરની ખરીદ વેચાણ કરી શકીએ એના માટેની એક એન્યુઅલ ફીસ છે એ પણ ઇન્ડિયન સ્ટોક માર્કેટની બધી જ કંપનીઓએ બીએસસીને આપવી પડે છે. એટલે ખૂબ મોટું બિઝનેસ મોડલ છે એ બીએસસીનું છે કે જેમાં દરેક પ્રકારની ટ્રાન્ઝેક્શન ફીસ છે એનો સમાવેશ થાય છે. ઇક્વિટીનું ખરીદ વેચાણ, મ્યુચ્યુઅલ ફંડનું ખરીદ વેચાણ કે આઈપીઓ રિલેટેડ મોટી મોટી કંપનીઓ છે એ બધાને બીએસસીને છે એક અમુક પ્રકારની ફીસ છે ચૂકવવી પડે છે. હવે આપણે એની રેવન્યુની વાત કરીએ તો યર ટુ ડેટ 2025માં 3236 કરોડની રેવન્યુ છે એ બીએસસીએ કરેલી છે. અને એમાંથી યર ટુ ડેટ પ્રોફિટ 2025નો 1317 કરોડ છે. આજે રેવન્યુ અને પ્રોફિટ છે યર ટુ ડેટ એટલે કે આજ સુધીના છે, જ્યારે આ વિડીયો બની રહ્યો છે એ ક્વાર્ટર સુધીના છે. એટ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર કદાચ એ ચેન્જ પણ થઈ શકે છે. હવે આપણે એના ગ્રોથ ફેક્ટર જોઈએ કે એટલી સારી રેવન્યુને એટલો સારો પ્રોફિટ એ કઈ રીતે જનરેટ કરે છે. તો એમાંનું પહેલું ફેક્ટર છે ટ્રેડિંગ વોલ્યુમ.
જે રીતે રિટેલ ઇન્વેસ્ટર્સ વધતા જાય છે, તમને ખ્યાલ હશે કોરોના પછી ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર છે એ શેર માર્કેટની અંદર આવ્યા છે. તો જે રીતે રિટેલ ઇન્વેસ્ટર્સો વધતા જાય છે એ રીતે શેરનું લેવેજ છે વધતી જાય. એટલે જેટલું પણ શેરનું લેવેજ થાય, જેટલું પણ શેરનું લેવેજ કે વેચાણ થાય, એની ટ્રાન્ઝેક્શન ફીસ છે બીએસસીને મળે છે. ત્યારબાદ અલગ અલગ પ્રકારનું પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન. તમે જાણતા હશો બીએસસી છે એનો ઇન્ડેક્સ છે સેન્સેક્સ, BSE 100 કે BSE 500. તો આ જે સેન્સેક્સ છે એને ટ્રેક કરતા ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એટલે કે ઇન્ડેક્સ ફંડ હોય છે. તો આવા બધા મ્યુચ્યુઅલ ફંડ કે ETF બીએસસીને એક રોયલ્ટી ચૂકવે છે. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ બીએસસી દ્વારા લોન્ચ કરવામાં આવે કે કોઈ પણ પ્રકારના ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે તો એની કાયમી રોયલ્ટી છે એ બીએસસીને મળતી હોય છે. અને અલગ અલગ પ્રકારની જે ટેકનોલોજી છે કે જે ડેવલપમેન્ટ કરવા માટે બીએસસીને વન ટાઈમ ખર્ચો થતો હોય, તો એમાંથી પણ બીએસસી છે સારા એવા પૈસા છે એ આજની તારીખની અંદર કમાય છે. હવે આપણે વાત કરીએ તો એનું રિટર્ન કેટલું છે. તો 1 વર્ષનું રિટર્ન 2025નું યર ટુ ડેટ રિટર્ન 45% છે. 5 વર્ષનું રિટર્ન 3500% છે. એટલે કે ખૂબ સારું મલ્ટીબેગર રિટર્ન છે છેલ્લા 5 વર્ષની અંદર બીએસસી આપેલું છે. આપણે લાઈફ ટાઈમની વાત કરીએ તો લાઈફ ટાઈમ લેવલ ઉપર 2100%નું રિટર્ન, એટલે કે 2017માં જ્યારે પણ બીએસસીનો આઈપીઓ લોન્ચ થયો ત્યારથી અત્યાર સુધીનું રિટર્ન છે 2100% બીએસસી આપેલું છે. હવે આંકડા, હકીકત અને માહિતીના આધાર ઉપર તમને ખબર પડી જ ગઈ હશે કે આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એટલે ડેફિનેટલી તમે ખૂબ સમજદાર છો અને તમારો ડિસિઝન સાચો જ હશે. આગળ વાત કરીએ તો આજનો ટોપિકની અંદર આપણે ઘણી બધી એવી વસ્તુઓ શીખ્યા કે જે કદાચ આપણને પહેલાં ના પણ ખબર હોય. અને જો તમને આજનો ટોપિક ગમ્યો હોય તો ડેફિનેટલી વિડીયોને લાઇક કરજો. તમે આગળ કયા ટોપિક ઉપર વિડીયો જોવા માંગો છો એના માટે કોમેન્ટ કરજો. અને હા, તમારા પોર્ટફોલિયોની અંદર બીએસસી છે કે નહીં, અને છે તો કેટલા ટકા રિટર્ન અત્યાર સુધી આપ્યું છે એ પણ ડેફિનેટલી કોમેન્ટ કરજો. મિત્રો અને ફેમિલી સાથે આવા વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનાથી ખૂબ વધારે મોટિવેશન છે અમને મળતું હોય છે અને આવા જ નવા વિડીયો છે એ અમે તમારા માટે ક્રિએટ કરી શકીએ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.